તો કોરોના અને ન્યુમોનિયા પછી ચીનમાં કાળી ઉધરસના કેસ વધી રહ્યા છે। ચીનમાં આ રોગના 30,000થી વધુ કેસ નોંધાયા છે। આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે। આ રોગના કારણે 13 લોકોના મોત થયા છે। અન્ય દેશોમાં પણ કાળી ઉધરસના કેસ વધી રહ્યા છે, પરંતુ ચીનમાં વધુ કેસ નોંધાયા છે। વૂપિંગ કફ એક ખતરનાક રોગ છે। જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીઓના જીવને જોખમ થઈ શકે છે। દર્દીને ખાંસી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે। તબીબોના મતે વૂપિંગ કફ એ શ્વાસ સંબંધિત રોગ છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે। આ રોગના વાયરસ ખાંસી અને છીંક દરમિયાન એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જાય છે। વૂપિંગ ઉધરસ એવા લોકોમાં જીવલેણ બની શકે છે જેમને પહેલેથી જ શ્વસન સંબંધિત કોઈ રોગ છે। આ ઉધરસ વૃદ્ધો અને નાના બાળકોમાં વધુ જોવા મળે છે। આવી સ્થિતિમાં તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।